વિદ્યાર્થી મિત્રો નમસ્તે, ગુડ મોર્નિંગ। આપણે આગળના લેક્ચરમાં પાઠ 9 ચડીએ ઊંચા ચઢાણ એના વિશે તમને મેં સમજાવ્યું હતું, પ્રશ્નના જવાબની પણ ચર્ચા કરી। આજે આપણે ખડકો પર ચડવું। ફેબ્રુઆરી 10, 1984 અમારે ટેકલા ગામ પહોંચવા માટે 15 કિલોમીટર ચાલવાનું હતું। તે ગામ 1600 મીટરની ઊંચાઈએ हमारी पीठ पर जिल्लाમાં અમારે જરૂરી બધી વસ્તુઓ જેવી કે ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કળી, પ્લાસ્ટિક શીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે હતા। આ બધો નાસ્તો સાથે લેવો બહુ જરૂરી હોય છે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો। ખડકો પર ચડવું હોય એટલે આ બધું થેલામાં બધી વસ્તુઓ જોઈએ। અમે પગથિયા જેવા ખેતરમાં ફળો અને શાકભાજી વાવેલા જોઈ શકતા હતા। અમે કર્નલ રામસિંહને 90 મીટરની ઊંચાઈએ સપાટ ખડક ઉપર ખીલા અને ગોળા સાથે ઉભેલા જોયા। અમને પહેલાં ખડકનું સાવધાનીપૂર્વક અવલોકન કરવાનું કહેવામાં આવ્યું અને જ્યાં અમે અમારા હાથ અને પગ મૂકી શકીએ તે જગ્યાએ ઓળખવામાં કહેવામાં આવ્યું। આજે હું પીછેહટ કરવાની નથી, હું હાલમાં પ્રથમ જ ઊભી રહી। અમારા પ્રશિક્ષકે અમને પોતાની કમરની આજુબાજુ, પ્રશિક્ષક એટલે કે અમને જે શીખવાડનાર શિક્ષક હોય ને એને પ્રશિક્ષક કહેવાય, પોતાના કમરની આજુબાજુ દોરડું બાંધ્યું અને કડી બાંધી લટકેલું દોરડું, જાડું દોરડું પકડ્યું। તેઓએ દોડતા હોય એમ ચડવાનું ચાલુ કર્યું। હવે તમને એનું પણ ચિત્ર બતાવીશ, બરાબર છે। મેં પણ મારી કડી વાતી એ બાંધી દીધી, પણ જેવું મેં મારું પહેલું ડગ ભર્યું ને હું લપસી પડી અને ત્યાંથી દોરડાથી હિંચકા ખાવા લાગી। ચડતી વખતે તમારું શરીર 90 અંશના ખૂણે રાખો। મેં સાંભળ્યું તમારી પીઠ સીધી રાખો, વાળશો નહીં, એ ધ્યાનમાં રાખી। મેં અનુભવ્યું કે ખડક સપાટ જમીન જેવા છે અને ચડવાનું ચાલુ કર્યું। પછી જ્યારે નીચે ઉતરવાનું હતું, જેમાં દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રેપલિંગ કહેવાય છે। શું કહેવાય? રેપલિંગ। જ્યારે ઉતરવાનું હોય ને ત્યારે દોરડાનો ખાસ પ્રકારનો ઉપયોગ થાય છે, એને કહેવાય છે રેપલિંગ કહેવાય છે। મેં જે ડર રાખ્યા વગર કહ્યું। હવે વિદ્યાર્થી મિત્રો, હવે થોડા પ્રશ્નો છે કે કહો, તમે ક્યારે ઝાડ પર ચડ્યા છો? તમને કેવું લાગ્યું? તમને ડર લાગે? તમે ક્યારે નીચે પડ્યા છો? તો વિદ્યાર્થી મિત્રો, તમે જો તમારું ગામડે હોય અને તમે ગયેલા હો, આ તમારો અનુભવ છે પોતાનો, બરાબર છે। તો કહે છે કે હા, મારા ગામના પાદરમાં આવેલા વડના ઝાડ ઉપર હું ચડ્યો હતો, અથવા તો ઝાડ ઉપર ચડતા થોડી બીક લાગી, પરંતુ ખૂબ જ મજા આવી। ઝાડ ઉપર ચડતા મને ડર લાગ્યો ન હતો। ના, હું ઝાડ ઉપરથી ક્યારેય નીચે પડ્યો નથી। અથવા તો તમે કોઈ કબીર વડ ગયા હો, ત્યાં પણ વડની એટલી બધી વડવાઈઓ છે ને, એને લટકીને અમે જ્યારે હિંચકા ખાતા હોય ને એવી રીતે પણ આપણે ખાઈ શકીએ અને પડવાની પણ ડર લાગે નહીં। આ તમારો અનુભવ છે, બરાબર છે। હવે બીજો પ્રશ્ન છે કે તમે ક્યારે કોઈને નાની દીવાલ પર ચડતા જોયા છે? તમારે વિચારે દીવાલ ચડવી અને ખડક ચડવામાં શું તફાવત છે? તો વિદ્યાર્થી મિત્રો કહે છે કે હા, મેં કેટલાક બાળકોને અને જો કૂતરાઓ હોય એને દિવાલ ઉપર ચડતા જોયા છે। નાના છોકરા શું કરે, દિવાલ ઓળંગે તો ફટ દઈ કૂદકો મારીને દિવાલને ઓળંગી દેશે। પછી કૂતરો હોય અથવા કોઈ બિલાડી હોય અથવા તો વાંદરો હોય, એને દિવાલ ઓળંગી હોય તો એકદમ જ કૂદકો મારીને ઓળંગી શકે છે। મારે વિચારે દિવાલ પર ચડવું સરળ છે, પરંતુ ખડક ઉપર જે હોય, ખડક એટલે મોટા મોટા પથરા હોય એ ચડવું, એના પર ચડવું બહુ જ કઠિન છે, કેમ કે ખડક પર ચડતી વખતે
ઊણી રાખવાનું હોય છે. વિદ્યાર્થી મિત્રો તમે સમજણ પડી ગઈ ને? હવે એના પછી આવે છે કે એક રમૂજી ભાષા, એક રમૂજી બનાવ બન્યો છે એની આ વાત છે. ફેબ્રુઆરી 14, 1984 ની વાત છે. અત્યારે કઈ સાલ ચાલે છે? 2020. જ્યારે આ રમૂજી બનાવ બનેલો ત્યારે ફેબ્રુઆરીની 14 તારીખ અને ઈસવીસન 1984 ની વાત છે. સાંજ હતી, ખાનદોંબીને ભૂખ લાગી હતી. અમારી પાસે કંઈ જ ખાવાનું ન હતું. આ ખાનદોંબી છે ને એક બીજી કોઈ ભાષા સમજતી ન હતી, એને તો મીઠું ભાષા જ આવડતી હતી, બરાબર છે ને? તો તે વાડ હતી એ કૂદીને ખેતરમાં ગઈ. તેણે ઝડપથી બે મોટી કાકડી હતી તે તોડી લાવી અને પાછી આવી. તરત જ એક સ્ત્રી પાછળથી આવી અને તેને તેની બેગથી પકડી, એને જે બેગ લગાવી હતી ને બેગથી આમ પકડી તે ખાનદોંબીને પોતાની ભાષામાં કંઈક કહેવા લાગી. અમે તે શું કરી રહી છે તે સમજી શકતા ન હતા. ત્યારે ખાનદોંબીને તેને મીઠો ભાષામાં સમજાવવાનો પ્રયત્ન કરતી હતી, જે અમે પણ સમજી શકતા ન હતા. મેં હિન્દીમાં સમજાવવાનો પ્રયત્ન કર્યો, પરંતુ બંનેમાંથી એક પણ ભાષા આ જે સ્ત્રી હતી ને એ સમજતી ન હતી. અંતે મેં મારા હાથ માફી માંગવા માટે જોડ્યા. મેં શું કર્યું? એ ભાષા આ કોઈ જાણી શકે તેમ હતું નહીં. હિન્દી ભાષામાં પણ સમજાવવાનો પ્રયત્ન કર્યો, પણ તેમાં પણ એ સ્ત્રી હતી એ પણ આ ભાષા સમજતી ન હતી. છેવટે મારે શું કરવું પડ્યું? બે હાથ જોડીને માફી માંગવી પડી. એટલામાં અમારું જૂથ હતું ને ખૂબ જતું રહ્યું. આટલો બનાવ બન્યો ને ત્યાં સુધીમાં અમારું જૂથ હતું એ આગળ વધી ગયું. અંધારું થઈ ગયું હતું. મને લાગ્યું કે અમે રસ્તો ભૂલી ગયા છીએ. હવે અમે સાથે જ ડરી રહ્યા હતા અને અમારી બેટરીથી પણ રસ્તો જોઈ શકતા ન હતા અને ઠંડી હોવા છતાં મને પરસેવો થવા લાગ્યો. મેં ખાનદોંબીનો હાથ હતો ને એ જોરથી પકડી રાખ્યો. મેં મોટેથી બૂમ પાડી, તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? પર્વતોમાં મારા અવાજના પડઘા પડતા હતા. તમે જ્યારે ઊંચા ડુંગર ઉપર જાઓ અને જોશથી બોલો ને તો એમાં તમારો પોતાનો પડઘો સંભળાય, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, તો આમને છે મોટેથી બૂમો પાડી. શું કહ્યું? તમે બધા ક્યાં છો? તમે મને સાંભળી શકો છો? અને જ્યારે પર્વતમાં મારા પોતાના જ પડઘા પડતા હતા. અમે બંને મોટેથી અમારી સિસોટી જે હતી એ વગાડવા લાગ્યા અને અમારી હાથમાં જે બેટરી હતી, ટોર્ચ હતી, એનો પ્રકાશ ફેંકવા લાગ્યા. કદાચ કોઈ જૂથને ખબર પડી કે અમે ખોવાઈ ગયા છીએ. ખબર પડે? આનાથી શું ખબર પડે? સિસોટી વગાડીએ, જોશથી બૂમો પાડીએ તો પડઘા સંભળાય, સિસોટીનો અવાજથી ખબર પડે, પછી ટોર્ચ કરીએ, પ્રકાશ કરીએ તો જૂથ હોય એને ખબર પડે કે આ લોકો કંઈક અલગ પડી ગયા છે, બરાબર છે? તો એનો આ સંકેત હોય છે અને એ સંકેત સમજાઈ ગયો. અમે એકબીજાનો હાથ હતો ને એ જોરથી પકડ્યો અને રાહ જોવા લાગ્યા. ખાનદોંબીને ચાલુ કર્યું. થોડા સમય પછી અમે જૂથના સભ્યોને અમારી તરફ આવતા જોયા. એ જૂથના સભ્યો હતા ને એમને ખબર પડી ગઈ કે આ લોકો આપણાથી અલગ પડી ગયા છે. એટલે જૂથના જે સભ્યો હતા ને એ પાછા આવવા લાગ્યા અને અંતે અમે ફરી પાછા જૂથ સાથે જોડાઈ ગયા. તો કહે છે કે હવે જે પ્રશ્નો છે થોડા આજે સમજાયું, એમાં થોડા પ્રશ્નો છે એ તમારે સમજવાનું છે. કે છે કે તમારા વર્ગમાં કોઈ એવું છે કે જેની ભાષા તમને સમજાતી નથી અથવા તો તમારી ભાષા સમજતા નથી, તમે આવી સ્થિતિમાં શું કરો છો? તો આ પ્રશ્ન છે ને એ તમારા પોતાનો અનુભવ હોય. તો આપણે અહીંયા ગુજરાતી સ્કૂલ છે, બરાબર છે? એટલે આપણે ગુજરાતી સ્કૂલમાં મોટાભાગે ગુજરાતી ભાષાના વિદ્યાર્થીઓ ભણતા હોય છે, એટલે કે એમાં આવો કોઈ પ્રોબ્લેમ થતો હોતો નથી. હવે કહે છે બીજો પ્રશ્ન છે કે તમે ક્યારે તમારો રસ્તો ભૂલી ગયા છો? પછી તમે શું કર્યું? તો વિદ્યાર્થી મિત્રો, આમાં તમારો પોતાનો અનુભવ તમારે લખવાનો હોય છે કે હા
કોઈ દિવસ આપણે મેળામાં ગયા હોઈએ અને આપણે મમ્મીના હાથથી આપણું હાથ છૂટું થઈ ગયું હોય તો આપણે ભૂલા પડીએ છીએ, બરાબર છે? ત્યારે આપણને કેવી મૂંઝવણ થાય છે, અથવા તો આપણે કાંકરિયા ગયા હોઈએ અને આપણે કંઈક જોવામાં આગળ નીકળી જઈએ પ્રાણી સંગ્રહાલયમાં અને મમ્મીથી અલગ પડી ગયા હોઈએ ત્યારે આપણને કેવો અનુભવ થાય છે? તો આ તમારા પોતાનો અનુભવ છે, બરાબર છે? તો તમને આ વાત ઉપરથી તમને સમજણ પડી ગઈ કે તમારો અનુભવ તમને કેવો લાગે છે, બરાબર છે? હવે ત્રીજો પ્રશ્ન છે કે તમારા વિચારે ખાન બોમ્બીએ કેમ મોટેથી ગીત ગાયું હશે? તો વિદ્યાર્થી મિત્રો, ખાન બોમ્બી તેના જૂથના સભ્યોથી અલગ પડી ગઈ છે. ખાન બોમ્બી એ મિઝો ભાષામાં મોટેથી ગીત ગાવાનું ચાલુ રાખવાથી તેના જૂથના સભ્યો તેને સહેલાઈથી શોધી શકે છે, કારણ કે ખાન બોમ્બી છે એ મિઝો ભાષા જાણે છે, બરાબર છે? હવે એ છે ને એ પોતાની મિઝો ભાષામાં ગીત ગાવાનું ચાલુ કરી દીધું એટલે જૂથના સભ્યોને ખબર પડી ગઈ અને એ લોકો સહેલાઈથી એને શોધી શકે છે. આ માટે તેણે મોટેથી ગીત ગાયું હશે. હવે ચોથો પ્રશ્ન છે કે તમને કોઈને ડરથી બચવા કંઈ ખાસ કરતા જોયા શું અને ક્યારે? કે જે હા, મેં કેટલાક લોકોને ડરથી બચવાનો પ્રયાસ કરતા જોયા છે. જેમ કે મારા મિત્રને કૂતરાનો ડર લાગતો હોવાથી એ જ્યારે રસ્તા પર સામેથી કૂતરો આવે ને તરત જ આજુબાજુમાં ચાલતા કોઈ પણ મોટા વ્યક્તિની પાછળ સંતાઈને ચાલતા રસ્તો પસાર કરે છે. પછી મારો ભાઈ છે ને એ પણ એને જ્યારે સંગાતે જતા હતા તો જોયું ને ડુંગર ચડવાનું, પાવાગઢનો ડુંગર ઊંચાઈ જોઈને એને ડર લાગે છે. તેઓ જ્યારે પર્વત કે ઊંચા બિલ્ડિંગની છત પર ચડે ને ત્યારે નીચે જોવાનું ટાળે છે. જો આપણે ઉપર ડુંગર ચડતા હોઈએ ડુંગરાઓ, બરાબર છે, તો આપણે નીચું જોઈએ તો આપણને આમ ચક્કર આવે ને એવું લાગે છે ને વિદ્યાર્થી મિત્રો? તો શું લાગે છે? ડર લાગે. ક્યાંક આપણે ખીણમાં તો નહીં પડી જઈએ ને? તો આ તમારો અનુભવ છે. પછી ક્યારેક આપણી નાની બહેન હોય અને અંધારામાં જવું હોય ને, બાથરૂમ જવું હોય તો શું કરે છે? ત્યારે પણ એને ડર લાગતો હોય છે અને શું કરે છે? ભગવાનને ભજતા હોય એનું નામ લેવા લાગે છે, કોઈ માતાજીનું નામ લેવા લાગે, એવું ડર લાગતો હોય એ ભગવાનનું એ નામ લે છે એનું ડર દૂર થઈ જાય છે. તો વિદ્યાર્થી મિત્રો, તમને સમજણ પડી ગઈ ને? હવે કહેશે કે એક ખાસ મહેમાન આવે છે. એ ફેબ્રુઆરી 15, 1984ની વાત છે. કઈ તારીખ છે? ફેબ્રુઆરીની 15 તારીખ 1984ની વાત છે. રાત્રે ભોજન બાદ અમે ખાસ મહેમાન બચેન્દ્રી પાલને મળ્યા. તે હમણાં તે માઉન્ટ એવરેસ્ટ ચડવાની ટુકડીમાં પસંદગી પામ્યા છે. આ જે બચેન્દ્રી પાલ છે ને એ કોણ છે? એ મહિલા જે પોતે એવરેસ્ટ જે ચડવાની જે ટુકડી હોય છે એમાં એ પસંદગી પામેલા છે. તેઓ બ્રિગેડિયર જ્ઞાનસિંહના આશીર્વાદ લેવા આવ્યા હતા. એ સાંજ ખુશીની હતી. અમે ગીતો ગાતા હતા. બચેન્દ્રી પણ અમારી સાથે પ્રખ્યાત પહાડી ગીત બેડું પાકો બારામાસા, કપલ પાકો ચેતા, મેરી છેડા ગાવામાં અને તેના પર નૃત્ય કરવામાં જોડાયા. તે સમયે અમને ખબર ન હતી કે બચેન્દ્રી પાલ એ જ્યારે ભારતની માઉન્ટ એવરેસ્ટ ચડવાવાળી પ્રથમ મહિલા બનશે અને ઇતિહાસનું સર્જન કરશે, બરાબર છે વિદ્યાર્થી મિત્રો? હવે હું તમને જે આ બચેન્દ્રી પાલ વિશે તમને થોડો ટૂંકમાં પરિચય આપીશ એટલે તમને બરાબર સમજણ પડે કે બચેન્દ્રી પાલ કોણ હતા. તો બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટના શિખર પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા છે. તેઓ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાગપુરી ગામમાં મોટા થયા હતા. કઈ જગ્યાના? ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાગપુરી ગામમાં મોટા થયા હતા. મોટા થયા પછી નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા. આપણે આ પાઠમાં કયા વિસ્તારની વાત કરીએ છીએ? નહેરુ પર્વતારોહણ સંસ્થાની વાત કરીએ છીએ. તો તેમના એ સંસ્થામાં તેઓ જોડાયા. તેમના માર્ગદર્શક કોણ હતા? બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે 1984
અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું. તે જ વર્ષે તેઓ માઉન્ટ એવરેસ્ટ ચઢાણના ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા અને તેમની 18 સભ્યોની ટીમમાં 7 મહિલાઓ હતી. કેટલી મહિલાઓ હતી? 7 મહિલાઓ હતી. જ્યારે માઉન્ટ એવરેસ્ટના કઠિન ચઢાણ દરમિયાન આ ખૂબ જ ભયંકર બરફના તોફાનમાં દટાઈ પણ ગયા હતા. તો ટીમના કેટલાક સભ્યો છાવણીમાં પાછા આવ્યા, પરંતુ બચેન્દ્રી પાલ હતા અને તેમની સાથે જે થોડા સભ્યો હતા એ આગળ વધ્યા. છેવટે બચેન્દ્રી પાલે 86,600 મીટર ઊંચા માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર 23 મે 1984ના રોજ બપોરે 1 કલાક અને 7 મિનિટના સમયે પગ મૂક્યો. એટલી મુશ્કેલીઓ પડી કે બરફના તોફાનમાં અંદર દટાઈ ગયા, તો પણ તેઓ હિંમત હાર્યા નહીં. ત્યાં તેમણે માથું નમાવીને વંદન કર્યા અને ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધો. તો વિદ્યાર્થી મિત્રો, આવા બચેન્દ્રી પાલ એકના મહિલા હતા. બરાબર છે. આપણે કોઈ દિવસ ગયા હોય ફરવા તો કઈ જગ્યાએ કાશ્મીર બાજુ, તો તમે જોયું છે ને બરફ કેવું ચારે બાજુ બરફની ચાદર લાગેલી હોય છે અને બરફમાં રમવાનું ગમે છે. પણ આ તો એવા બરફના ચઢાણમાં એવા પર્વતો પર ચડેલા એવા સાહસિક મહિલા હતા. બરાબર છે. હવે છે એના પછી છે કે બરફમાં છાવણી. ફેબ્રુઆરીની 18 તારીખ 1984 જ્યારે અમે 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. કેટલી ઊંચાઈએ? 2134 મીટરની ઊંચાઈએ ઊભા હતા. અમારે રાત્રિ અહીં જ વિતાવવાની હતી. દરેક જણ તંબુ બાંધવામાં વ્યસ્ત હતા. અમે તંબુ માટે અને પાથરવા માટે 2 પડની પ્લાસ્ટિકની ચાદરનો ઉપયોગ કર્યો અને કિલ્લાઓ મારી તંબુ લગાવવા લાગ્યા. જેમ જેમ અમે એક બાજુથી તેને બાંધતા કે તરત જ બીજી બાજુથી પવન જ્યારે ફૂંકાતો હોય ત્યારે તેને ઉડાડી દેતો અને ખૂબ જ ખેંચતાણ પછી અમે તંબુ હતા તે બાંધી શક્યા. પછી અમે એ તંબુની આસપાસ છે ને એ ખાડો ખોદ્યો. કેમ? એ આજે આજુબાજુમાં જે જીવજંતુ હોય ને ખાડો ખોદીને એ તંબુ બાંધવામાં આવે છે. કેમ કે કોઈ જીવજંતુ અંદર આવી જાય નહીં, એ ન આવી ન શકે એ માટે તંબુની આસપાસ શું કરવામાં આવે છે? ખાડો ખોદવામાં આવે છે. અમને ખૂબ જ ભૂખ લાગી હતી. અમે ચૂલો બનાવીને રાંધવા માટે લાકડા, પથ્થરો અને અન્ય સામગ્રી શોધી. જમ્યા પછી છાવણીની આસપાસનો કચરો ભેગો કરીને બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી જે હતી ને સુવાની બેગમાં ગયા. સુવાની બેગ, કપડાની બેગ નહીં, એ જે સુવા માટે જે બનાવ્યો હતો ને તંબુ, એને બેગ કહેવાય. તો એ બેગમાં ભર્યો. ઝડપથી અમે અમારી સુવાની બેગમાં ગયા. હું તેમાં સૂઈ શકીશ કે નહીં તેના વિશે ચોક્કસ ન હતી. એ આરામદાયક હશે કે નહીં એ પણ ખબર હતી નહીં. શું તેમાં ઠંડી નહીં લાગે? પરંતુ તે બેગ કેવી હતી? મુલાયમ ઈચ્છાઓથી ભરેલી હતી, જે અમને ગરમ રહેવામાં મદદ કરે. અમે બધા ખૂબ જ થાકી ગયા હતા. એટલે પડતા વેત જ અમે સૂઈ ગયા હતા. બહુ થાક્યા ગયા હતા. એટલે ગમે ત્યારે આપણે વધારે કામ કરીએ તો થાકી જઈએ તો પડતા વેત જ ઊંઘ આવે છે ને. આ તો પર્વતો પર ચડવાનું, ખડકો પર ચડવાનું. બરાબર છે. ત્યારે સવારે અમે ઉઠ્યા ને અને જોયું તો બરફ પડતો હતો અને સફેદ મુલાયમ બરફની પતરીઓ નરમાશથી પડતી હતી. વાહ, કેટલું સુંદર છોડ, વૃક્ષો, ઘાસ અને પર્વતો બધું જ ચારે બાજુ સફેદ લાગતું હતું. જાણે સફેદ ચાદર બિછાવી ના હોય એવું લાગતું હતું. આજે અમારે 2700 મીટરની ઊંચાઈએ ચડવાનું હતું. બરાબર છે. અમે લાકડાની મદદથી બરફમાં સાવધાનીપૂર્વક ચાલતા હતા. એ ખૂબ જ મુશ્કેલી ભર્યું હતું, કારણ કે અમે લપસતા જતા હતા. તેમ છતાં પણ બપોરે અમે બરફથી છવાયેલા પર્વત પર પહોંચ્યા. અમે એકબીજા પર બરફના ગોળા બનાવીને ફેંકવાની અને બરફનો માણસ બનાવવાની મજા આવી. એ બરફને
દરેક જૂથે કાર્યક્રમ રજૂ કર્યા. અમે કેમ્પ ફાયરમાં જોક્સ પર હસીને ગાઈને તેમજ નૃત્ય કરીને મજા માણતા હતા. મધ્યરાત્રિ થઈ અને શું થયું? બ્રિગેડિયર જ્ઞાનસિંહ ઊભા થયા અને મને બોલાવ્યો. મેં વિચાર્યું કે અરે હવે મેં શું કર્યું? પરંતુ જ્યારે સાહેબે મારું નામ સૌથી સારું પ્રદર્શન માટે જાહેર કર્યું ત્યારે હું સ્થિર ઊભી રહી. તેમણે મને આશીર્વાદ આપ્યા અને મારા ગાલ પર ખુશીના આંસુ આવવા લાગ્યા. તો વિદ્યાર્થી મિત્રો, આપણે પણ કંઈ સારું કામ કર્યું હોય અને આપણને કોઈ આપણે પ્રોત્સાહન આપે તો આપણને કેટલું બધો આનંદ થાય છે, બરાબર છે ને? ત્યારે આપણે પણ બહુ ખુશીના આંસુ આવવા લાગ્યા. હવે વિદ્યાર્થી મિત્રો કહે છે કે તમારા મતે જે તંબુ છે એ તંબુની આજુબાજુ ખાડો કેમ ખોદવામાં આવ્યો? મેં તમને કહ્યું ને હમણાં કે મારા મતે ઝેરી જીવજંતુઓ અને સાપથી બચવા માટે તંબુની આજુબાજુ ખાડો ખોદવામાં આવ્યો. હવે કહે છે કે પર્વતારોહણ સિવાય બીજી કઈ કઈ પ્રવૃત્તિઓ એ સાહસિક ગણી શકાય? કેમ? તો આ નીચેની બધી જે પ્રવૃત્તિ છે એ પ્રવૃત્તિઓ સાહસિક ગણી શકાય. હવે વિદ્યાર્થી મિત્રો તમે જુઓ, એક તો પહાડી નદી પર નદી હોય એને પાર કરવું. બીજું છે પેરાશૂટથી કૂદવું. ત્રીજું છે સમુદ્રની લહેરો પર સર્ફબોર્ડથી સહાયથી તરવું. ચોથું છે તાડ કે નાળિયેરનું ઝાડ પર ચડવું. કે તાડ અને નાળિયેરનું ઝાડ કેવું હોય? ખૂબ જ ઊંચું હોય અને ચડવું એ તો બહુ મુશ્કેલીભર્યું કામ છે, સાહસિક કામ છે, બરાબર છે? હવે બરફ આચ્છાદિત જગ્યા પર સ્કેટિંગ કરવું. કાશ્મીર ગયા તો ઘણા લોકો સ્કેટિંગ કરે છે બરફ ઉપર. જોયું છે તમે? ઘણા પિક્ચરોમાં પણ તમે જોયું હશે વિદ્યાર્થી મિત્રો. સમજણ પડી ગઈ તમને? હવે જુઓ, હવે કંઈક કલ્પના કરો અને તમારે લખવાનું છે કે તમે પર્વત ઉપર છો, તમે ત્યાં કેવો અનુભવ કરો છો, તમે શું જોઈ શકો છો અને ત્યાં શું કરવામાં પસંદ છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે પર્વત ઉપર ચડેલા હોય અથવા તો કોઈ ડુંગર ઉપર, તમારી ઉંમર નાની છે, અમે અત્યારે કોઈ પર્વત પર ચડેલા ન હોય પણ ડુંગરા ઉપર તો ચડેલા હોય ને, તો એ તમારો અનુભવ કેવો હોય? તો ખૂબ જ અનુભવ સુંદર થઈ રહ્યો છે. તો જુઓ, કહે છે કે આ એની વાત છે કે જ્યારે એ લોકો પર્વત ઉપર ચડેલા છે એની આ વાત છે કે પર્વતની ચારે બાજુ આસમાની આકાશ દેખાઈ રહ્યું છે. નીચે જમીન, ખીણું, વહેતા ઝરણા, ખાસ પ્રકારના ઝાડ, દૂરના ગામો, ટેકરાઓ, આજુબાજુના ઝૂંપડાઓ, પછી ખીણમાં ચરતા બકરા ઘેટા, પછી કામ કરતા માણસો, ઘણા જ નાના નાના દેખાઈ રહ્યા છે, બરાબર છે? હું ખૂબ જ ઊંચાઈ ઉપર છું અને એવું મને લાગી રહ્યું છે કે મને પર્વત પર કુદરતે રચેલું જે સૌંદર્ય છે અને એનો નજારો છે એ ખૂબ જ આનંદદાયક અને આહલાદાયક લાગે છે. તો વિદ્યાર્થી મિત્રો, તમે જ્યારે કોઈ ડુંગરા ઉપર ચડ્યા હો તો તમે આજુબાજુનું દ્રશ્ય તમને કેવું લાગે છે? બરાબર છે? બહુ સરસ વાતાવરણ લાગે આજુબાજુ. પછી આજુબાજુ ખીણ દેખાય આપણને, પછી કોઈ ઢોરો ચડાવતા એકદમ નાના નાના લાગે અને મકાનો પણ નાના નાના લાગે છે. ત્યારે જોવાની ખૂબ જ મજા આવતી હોય છે. હવે કહે છે કે પર્વતની ટોચ પર એકલા. હવે વિદ્યાર્થી મિત્રો, તમારે ધ્યાન આપવાનું છે કે પર્વતોમાં રહેતી 12 વર્ષની જે છોકરી છે એ શાળાની પિકનિકમાં બહાર આવી. તેણે તેના મિત્રો સાથે 4000 મીટર પર્વતની ટેકરી પર ચઢાણ કર્યું. બરાબર છે? છોકરીઓએ આ જે સાહસ છે એ મજા માટે કર્યું. જલ્દી અંધારું થઈ ગયું અને તેઓ નીચે આવી શક્યા નહીં. તે ઠંડી અને ડરામણી રાત હતી. બીક લાગે ને, રાત પડે એટલે બીક લાગે. કોઈ ઝરણાનો અવાજ આવે, પ્રાણીઓ તો પણ બીક લાગે. આપણને પાડી તો નહીં ખાય ને, મારી તો નહીં નાખે. તો રાત કેવી હતી? ઠંડી હતી અને ડરામણી રાત હતી. પછી તેઓ કોઈ પણ ખોરાક વગર એકલા હતા અને તે લાંબી રાત્રિ હતી. આ બચેન્દ્રી પાલ જોડે બન્યું હતું જ્યારે તે નાની છોકરી હતી. આજે બચેન્દ્રી પાલ વિશેની આ વાત છે. જ્યારે તે નાની હતી ને, આ ત્યારની આ વાત છે, બરાબર છે? તો બચેન્દ્રી પાલ છે એ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના
ગામથી ગામમાં મોટા થયા હતા. બરાબર છે. મોટા થયા પછી બહુ સાહસિક હતા. જ્યારે તે નહેરુ પર્વતારોહણ સંસ્થામાં જોડાયા ત્યારે તેમના માર્ગદર્શક કોણ હતા? બ્રિગેડિયર જ્ઞાનસિંહ હતા. તેમણે તેમની તાલીમ સારી રીતે લીધી. તેમણે 1984માં મહિલા પર્વતારોહણ અભ્યાસક્રમમાં મહિલાઓને તાલીમ આપવાનું ચાલુ કર્યું અને બચેન્દ્રી માઉન્ટ એવરેસ્ટ ચઢાણ ટુકડીના સભ્ય તરીકે પસંદગી પામ્યા. હવે બરફનું તોફાન. 18 સભ્યોની ટીમમાં કેટલી મહિલાઓ હતી? 7 મહિલાઓ હતી. 15 મેની રાત્રિએ આખી ટીમ 7300 મીટરની ઊંચાઈએ ચડી થાકી હતી. ટીમ તેમના તંબુ બાંધ્યા અને સૂઈ ગયા. પછી જ્યારે મધ્યરાત્રિની આસપાસ તેઓએ મોટો ધડાકો સાંભળ્યો અને પછી પછડાટનો અવાજ સંભળાયો. તેઓ જાગે તે પહેલાં તંબુ હતા તે ઉડી ગયા અને કંઈક ખૂબ ભારે તેને અથડાયું. તે ખૂબ જ ભયંકર બરફનું તોફાન હતું. બચેન્દ્રી બરફમાં લગભગ આખી દટાઈ ગઈ. આ બચેન્દ્રી હતી ને, આ બરફનું તોફાનમાં એ લગભગ આખી દટાઈ ગઈ હતી અને તેને માથામાં પણ ઈજા થઈ હતી. આ બરફનું તોફાન હતું અને બચેન્દ્રી હતી એ એકદમ બરફની અંદર ઢંકાઈ ગઈ હતી. ટીમના અન્ય સભ્યોને પણ ઈજા થઈ હતી અને બીજાઓએ બરફની લાકડી અને કુવાડીથી બરફ ખોદીને બહાર કાઢ્યા. હવે બાકીના બધા જે સભ્યો હતા એ છાવણીમાં આવ્યા. પરંતુ બચેન્દ્રી આગળ વધી અને ધીમે ધીમે પહાડી પર ચડી. આટલું બધું તોફાન થયું તો પણ બચેન્દ્રી એની સાહસિકતા એટલી બધી હતી ને તો તે આગળ વધી અને ધીમે ધીમે પહાડી તરફ ચડી. હવે કહે છે કે બચેન્દ્રીએ 8600 મીટર ઊંચાઈ જે ઊંચો માઉન્ટ એવરેસ્ટ જે નેપાળમાં સાગરમથા કહેવાય છે. નેપાળમાં શું કહેવાય છે? સાગરમથા. ત્યાં 23 મેના બપોરે 1 કલાક અને 7 મિનિટે પગ મૂક્યો. ત્યાં આગળ તેમની સાથે ટીમના બીજા સભ્યો પણ હતા. એક સમયે પહાડની ટોચ ઉપર 2 જણા ઊભા રહી શકે તેવું ન હતું. કોઈ સરકે તો તેઓ હજારો ફૂટ નીચે આવે. હવે બચેન્દ્રી હતી ને અને તેના સાથીએ બરફમાં ખાડો કર્યો અને કુહાડી સ્થિર બરફમાં ખોડી દીધી અને તેનો કઢીની જેમ ઉપયોગ કરી. તેઓએ શું કર્યું? તે પોતાના જે પાસે દોરડા હોય ને એ દોરડા સાથે બાંધ્યા અને ત્યારબાદ તેઓ બંને ત્યાં ઊભા રહી શક્યા. હવે ઠંડીથી ધ્રુજતા હતા પરંતુ સફળ થવાની જે ઊંઘ હતી એ ઊંઘ અનુભવતા હતા. તેમણે તેમનું માથું નમાવ્યું, ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો અને ફોટોગ્રાફ લીધા. તેમણે દુનિયાની સૌથી ઊંચી પહાડી પર 43 મિનિટ વિતાવી. બચેન્દ્રી પાલ માઉન્ટ એવરેસ્ટની ટોચ ઉપર ચડનાર પ્રથમ ભારતીય મહિલા અને દુનિયાની 5મી મહિલા બન્યા. વિદ્યાર્થી મિત્રો, અત્યારે આપણો આ પાઠ પૂરો થાય છે. હવે થોડા પ્રશ્નોની ચર્ચા કરીશું. વિચારવાનું છે કે બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? તો બચેન્દ્રીએ દુનિયાની સૌથી ઊંચી પહાડીની ટોચ પર ચડવાની જે સિદ્ધિ હતી એ સિદ્ધિ મેળવી અને તેના પ્રતિકરૂપે તથા તે પોતાના દેશના સન્માનમાં પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ ફરકાવ્યો. કે જે બીજો પ્રશ્ન છે કે તમે આપણો રાષ્ટ્રધ્વજ ક્યારે ફરકાવેલો જોયો છે? આપણા રાષ્ટ્રધ્વજ વિશે માહિતી તમારે મેળવવાની છે. તો મેં આપણો રાષ્ટ્રધ્વજ એક તો 15મી ઓગસ્ટ આપણો દેશ સ્વતંત્રતા દિવસ ઉજવાય છે અને બીજો પ્રજાસત્તાક દિનના ઉજવણી સમયે મેં રાષ્ટ્રધ્વજને ફરકાવેલો જોયો છે. એમાં પહેલું છે રાષ્ટ્રધ્વજ ત્રિરંગો છે. આપણો રાષ્ટ્રધ્વજ એ આપણા દેશની ઓળખનું પ્રતીક છે. બીજું છે કે તેનો આકાર છે લંબચોરસ અને તેમાં 3 રંગો છે અને સરખા માપના પટ્ટા છે. તેથી તેને શું કહેવાય છે? ત્રિરંગો કહેવાય છે. ત્રીજો છે કે રાષ્ટ્રધ્વજમાં સૌથી ઉપર કેસરી, વચ્ચેનો
વળી અમેરિકા, ઓસ્ટ્રેલિયા, જાપાનના પ્રમુખ ભારતની મુલાકાતે આવે છે ત્યારે તેમની ગાડી પર અથવા તો તે જે ભવનમાં તેમની મંત્રણા ચાલવાની હોય ત્યાં પણ તે દેશોના રાષ્ટ્રધ્વજ આપણે ટીવીમાં બતાવેલા જોયા હોય છે. આ ઉપરાંત પુસ્તકોમાં પણ જુદા જુદા દેશોના રાષ્ટ્રધ્વજ હોય છે એ જોયા છે. હવે છેલ્લો પ્રશ્ન છે કે આ પાઠની અંદર આપણે શું શીખ્યા? એક તો પર્વત ચડવો કેમ સાહસભર્યો અને પડકારરૂપ છે સમજાવવાનું છે. જો તમારે પર્વત ચડવાનું હોય તો તમે કેવી તૈયારી કરશો? તમે તમારી સાથે શું લેશો એ તમારી રીતે લખવાનું છે. તો પર્વત પર ચડવું છે એ ખૂબ જ મુશ્કેલ ભર્યું કામ છે. એમ કરવામાં પડી જવાનું અથવા ઈજા થવાનું, થાક લાગવાનો અને જીવ જવાનો પણ ખતરો રહેલો છે. આથી પર્વત પર ચડવું એ સાહસભર્યું અને પડકારરૂપ છે. જો મારે પર્વત પર ચડવાનું હોય તો સૌપ્રથમ કોઈ પર્વતારોહણની સંસ્થામાં હું એક સારા પ્રશિક્ષક પાસેથી પ્રશિક્ષણ લઉં. પર્વત પર ચડવા માટે કેવી સજ્જતા કેળવવી એ બાબતે પણ સારી રીતે શીખી લઉં. જ્યારે પર્વત ચડતી વખતે હું મારી સાથે શું લઉં? મારી બેગમાં ખોરાકના પડીકા, પાણીની બોટલ, દોરડું, કડી, પ્લાસ્ટિકની સીટ, ડાયરી, રૂમાલ, સાબુ, કોટ, સિસોટી, બેટરી, ગ્લુકોઝ, ગોળ, ચણા અને બીજો નાસ્તો વગેરે વસ્તુઓ હું સાથે લઈશ. તો વિદ્યાર્થી મિત્રો આ પાઠની અંદર તમને બરાબર મજા આવી ને? હવે હું આજના હોમવર્કમાં તમને આપણે જે પાઠ ચલાવ્યો બરાબર છે, 9મો પાઠ ચડીએ ઊંચા ચઢાણ બરાબર છે. આગળના લેક્ચરમાં ફક્ત લેક્ચર આપીશું પણ આજે હું તમને પ્રશ્નના જવાબ, ખાલી જગ્યા, જોડકા જે કંઈ આપીશ ને એ તમારે તમારા પર્યાવરણની બુકમાં લખવાના છે. પ્રશ્ન 1 છે કે નહેરુ પર્વતારોહણ સંસ્થા છે એ ક્યાં આવેલી છે? તો નહેરુ પર્વતારોહણ સંસ્થા છે એ ઉત્તરકાશીમાં આવેલી છે. પ્રશ્ન 2 પર્વતોના રસ્તા કેવા હોય છે? તો પર્વતોના રસ્તા સાંકડા, ખરબચડા અને સીધા ચઢાણવાળા હોય છે. ત્રીજો પ્રશ્ન છે કે પર્વતારોહણથી વ્યક્તિમાં કેવા ગુણોનો વિકાસ થાય છે? તો પર્વતારોહણથી વ્યક્તિમાં આત્મવિશ્વાસ, નેતૃત્વના ગુણો અને હિંમતભેર પડકારોનો સામનો કરવાના ગુણો વિકસે છે. હવે ચોથો પ્રશ્ન છે કે જૂથ નાયકની જવાબદારી શું હોય છે? તો જૂથ નાયકે જૂથના બધા સભ્યોનું ધ્યાન રાખે છે. બીજું, બીજાને તેમનો સામાન લઈ જવામાં મદદ કરે છે. 3 જૂથને આગળ જવા દે છે અને પોતે પાછળ રહે છે. હવે જે સભ્યો ચડી ના શકતા હોય તેઓને મદદ કરે છે. રોકાણ અને આરામ કરવા સારી જગ્યા હોય એને શોધે છે. 6 જે સભ્યની તબિયત સારી ન હોય તેનું વિશેષ ધ્યાન રાખે છે. 7 જૂથ માટેની જમવાની પણ વ્યવસ્થા કરે છે. 8 જૂથના બીજા જે સભ્યો હોય એની કરેલી ભૂલ માટે પણ પોતાને સજા ભોગવવા માટે તૈયાર રહે છે. પ્રશ્ન 5મો છે કે પર્વતારોહણ કરવા કેવા પ્રકારના સાધનોની જરૂર પડે છે? જ્યારે પર્વતારોહણ કરવું હોય ત્યારે કયા કયા સાધનો પોતાની બેગમાં જોઈએ? એક તો પર્વતારોહણ કરવા માટે મજબૂત અને લાંબા દોરડા, ખીલીઓ, કડી, હથોડી, ખીલીવાળા ગમબૂટ, સુવાની બેગ, પાણીની બોટલ, ખાવાના પેકેટ, પછી ઓક્સિજનના સિલિન્ડર, પ્લાસ્ટિકની ચાદર અને તંબુ વગેરે સાધનોની જરૂર પડે છે. પ્રશ્ન 6 છે કે શા માટે પર્વતો પર આપણને વધારે શક્તિની જરૂર પડે છે? તો વિદ્યાર્થી મિત્રો જ્યારે પર્વત પર ચડીએ ત્યારે આપણે ગુરુત્વાકર્ષણ બળની વિરુદ્ધ દિશામાં ચડીએ છીએ. વળી રસ્તાઓ ખરબચડા, સીધા ચઢાણવાળા અને વળાંકવાળા હોય છે. ત્યાંનો ચઢાવ પણ
ઊંચો નીચો હોય છે, તેથી આપણને પર્વત ઉપર ચડવા માટે વધારે શક્તિની જરૂર પડે છે. હવે 7મો પ્રશ્ન છે કે બચેન્દ્રીએ પહાડી પર ભારતનો રાષ્ટ્રધ્વજ કેમ ફરકાવ્યો? તો બચેન્દ્રીએ દુનિયાની સૌથી ઊંચી પહાડીની ટોચ ઉપર ચડવાની સિદ્ધિ મેળવી. એક તો તેના પ્રતીક રૂપે અથવા પોતાના દેશના સન્માનમાં પહાડી પર ભારતનો જે રાષ્ટ્રધ્વજ હતો તે એમને ફરકાવ્યો. પ્રશ્ન 8 છે કે રેલિંગ એટલે શું? તો દોરડાની મદદથી ખડક પર ચઢાણ કર્યા પછી નીચે ઉતરતી વખતે દોરડાનો ખાસ પ્રકારે ઉપયોગ થાય છે, જેને રેલિંગ કહે છે. હવે છે થોડી ખાલી જગ્યા છે કે માઉન્ટ એવરેસ્ટની ટોચ પર ચડનાર પ્રથમ ભારતીય મહિલા ખાલી જગ્યા હતા. કોણ હતા? બચેન્દ્રી પાલ. બીજી, માઉન્ટ એવરેસ્ટ શિખરની ઊંચાઈ આશરે ખાલી જગ્યા મીટર છે, 8600. 3, મિઝોરમ રાજ્યની ભાષા ખાલી જગ્યા છે. કઈ ભાષા છે? મિઝો. ચોથી ખાલી જગ્યા, પર્વતારોહણ વખતે સવારના નાસ્તામાં વિટામિન સી, ખાલી જગ્યાની ગોળીઓ અને ચોકલેટી દૂધ મળતું હતું. શેની ગોળીઓ? લોહ તત્વની. 5મું છે ખાલી જગ્યા કે નહેરુ પર્વતારોહણ સંસ્થા ખાલી જગ્યામાં આવેલી છે. ક્યાં આવેલી છે? ઉત્તરકાશીમાં. હવે થોડા છે ખરા ખોટા. એની જે પ્રશ્નો છે વાક્ય એ હું તમને કહીશ. પહેલું છે કે પર્વતોના રસ્તા લીસા અને સપાટ જમીન જેવા હોય છે. વાક્ય કેવું છે? ખોટું. 2, મેડમ તમે સવારના નાસ્તાના સમયે અહીં શું કરો છો? આ વાક્ય બ્રિગેડિયર જ્ઞાનસિંહ બોલે છે. તો વાક્ય કેવું છે? સાચું છે. 3, મેઘાલય રાજ્યની માતૃભાષા છે એ મિઝો છે. તો વાક્ય કેવું છે? ખોટું છે. ચોથું છે કે બચેન્દ્રી પાલ ઉત્તરાખંડના ગઢવાલ વિસ્તારના નાગપુરી ગામમાં મોટા થયા હતા. વાક્ય કેવું છે? સાચું. હવે છે સાચા જોડકા. હું સાચા જોડકા જ આપીશ તમને. એનું છે સંગીતા અરોરા જૂથ 7ના જૂથ નાયક. બીજું છે બચેન્દ્રી પાલ, તો માઉન્ટ એવરેસ્ટ ચડનાર પ્રથમ ભારતીય મહિલા. 3, ખાન દોરબી એ કોણ છે? મિઝોરમની રહેવાસી. ચોથું છે બ્રિગેડિયર જ્ઞાનસિંહ એ કોણ હતા? બચેન્દ્રી પાલના માર્ગદર્શક. તો આ વિદ્યાર્થી મિત્રો આજે આવો પાઠ હું પૂરો કરું છું. આ મેં હોમવર્ક તમને મેં આપ્યું છે ને એ તમારે પર્યાવરણની નોટમાં લખવાનું છે ને પાઠનું વાંચન કરવાનું અને હોમવર્ક સરસ અક્ષરે લખવાનું છે.